નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન અપડેટ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે પોલીસ ભરતીની જે શારીરિક કસોટીના જે કોલ લેટર હતા તે આવી ગયા છે અને કોલ લેટર નીકળ્યા પછી જે એક સૂચના મહત્વપૂર્ણ આવી ગઈ છે અને જે શારીરિક કસોટી પહેલાં તમારે જોવાની રહેશે અને વિદ્યાર્થી મિત્રોને ફાયદો થવાની શક્યતા રહેલી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહીજો। તો તમે અહીં જોઈ શકો છો કે શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની સૂચનાઓ અને સૌપ્રથમ તો 1/1/2025 જે ભૂલથી જેન્ડર ખોટી ભરાઈ ગયેલ છે તો ભરતી બોર્ડને જાણ કરવાની રહે છે અને એનો અરજી નમૂનો પણ આપવામાં આવેલો છે। બીજું કે કોલ લેટર ડાઉનલોડ થતા નથી તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમૂનો પણ આપેલો છે। તો તે આપણે તેમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમારે જોઈ લેવાનું રહેશે અને શારીરિક કસોટી જે તારીખ બદલવા અંગે જે સૂચના આપવામાં આવેલી છે તે પણ છે કે જે કોઈ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસરથી શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂર ઊભી થતી હોય તો તેઓએ અરજીના સાથે કોલ લેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગે પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સચિવ ઉદ્યાન નજીક, સેક્ટર 9, ગાંધીનગર, પિનકોડ નીચે જણાવેલ સૂચના મુજબ રૂબરૂમાં અરજી કરવાની રહેશે। તો જ્યાં કસોટી પહેલાં તમારે આટલી પ્રોસેસ કરવાની રહેશે। જો કે તારીખ બદલાવી હોય અથવા તમારામાં કોલ લેટરમાં કાંઈ પણ ભૂલ હોય તો અત્યારથી જ તે માહિતી ભરી લેજો અને કોલ લેટરમાં અત્યારે હાલમાં સર્વર થોડુંક ડાઉન છે એટલે ટૂંક સમયમાં તમારો કોલ લેટર નીકળી જશે।